फ्रेंड्स, गुड मॉर्निंग। આજના લેક્ચર વિડીયોમાં આપણે ધોરણ 10 વિષય ગણિત ગાલા અસાઇનમેન્ટ 2021 પેપર નંબર 2 વિભાગ એ નો દાખલા નંબર 5 એક્સ અક્ષ વાય અક્ષ અને રેખા એક્સ વત્તા વાય બરાબર 8 દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક એક્સ અક્ષ અને વાય અક્ષ જે છે એ રેખા ઉપર આપણે એક અહીંયા સમીકરણ આપેલું છે એક્સ વત્તા વાય બરાબર 8 અને આના દ્વારા બનતું જે ત્રિકોણ છે અને આ ત્રિકોણનું ક્ષેત્રફળ આપણે કેટલા ચોરસ એકમ થાય શોધવાનું છે। તો સૌથી પહેલાં આપણને શરૂઆત અહીંયા સમીકરણ આપેલું છે, તો આપણે સમીકરણ લખી લઈએ એક્સ વત્તા વાય બરાબર 8। હવે આપણે અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ અને રેખા એક્સ વત્તા વાય બરાબર 8 દ્વારા બનતા ત્રિકોણ, એટલે આપણે સૌથી પહેલાં તો એક્સ અક્ષ અને વાય અક્ષના શું કરવા પડશે? યામ શોધવા પડશે। તો યામ કઈ રીતના શોધાશે? તો આ જે સમીકરણ છે એમાં એકવાર એક્સ બરાબર 0 લેતા અથવા તો ધારતા, જે તમને યોગ્ય લાગે એ તમારે લખવાનું। એક્સ બરાબર 0 લેતા લખો તો અને એક્સ બરાબર 0 ધારતા લખો તો, એટલે કે તમારે વિદ્યાર્થીને જ્યાં એક્સ દેખાય તમને ત્યાં તમારે 0 લેવાનું। તો એક્સની જગ્યાએ 0 વત્તા વાય બરાબર 8, વાય બરાબર કેટલા થશે? 8 થશે। એટલે કે એક્સ વાય, એક્સ તો આપણે 0 લીધો અને વાય 8 મળે। તેવી જ રીતના ફરી જે આપણું સમીકરણ છે એ સમીકરણમાં y બરાબર 0 લેતા x ના x, y બરાબર 0 બરાબર 8, x વત્તા 0 એટલે x થાય, x બરાબર 8। અને હવે x y 8 અને 0, તો હવે આના ઉપરથી આપણે કોષ્ટક બનાવી દઈએ। જીરો અને 8, અહીંયા 8 અને 0। ચલો આપણે આનો આલેખ દોરીએ। एक्स एक्स डैश वाय અને વાય ડેશ 5 10 -5 -10 -5 -10 5 અને 10, एक्स बराबर 0 અને y બરાબર 8, x 0 અને y 8 એટલે આટલા આવશે વિદ્યાર્થી મિત્રો। x 8 અને y 0, x 8 અને y 0, એટલે વિદ્યાર્થી મિત્રો x 0 અને y 8 તો આ, અને x 8 અને y 0, બરાબર। તો હવે આપણે આને જોડતો એક રેખાખંડ દોરી દઈએ। આ આપણું શું છે? તો એક્સ વત્તા વાય બરાબર 8। હવે વિદ્યાર્થી મિત્રો આપણને કીધું છે કે આના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો, એટલે વિદ્યાર્થી મિત્રો જે આપણો અહીંયા ત્રિકોણ છે આ ત્રિકોણનું આપણે ક્ષેત્રફળ શોધવાનું છે। હવે વિદ્યાર્થી મિત્રો આનું ત્રિકોણનું ક્ષેત્રફળ તમે બે રીતના ગણી શકો। અહીંયા ઉગમ બિંદુઓ, અહીંયા તમે કોઈ પણ એ અને બી નામ આપી દો, એટલે તમે બે બાજુ જે તમને છે એમાં અહીંયા તમે ઓ આપેલું છે, અહીંયા તમે A નો વર્ગ લેશો અને અહીંયા ઓ બી નો વર્ગ લેશો, બરાબર છે। એટલે આપણે x1 x2 y1 y2 એ સૂત્ર પ્રમાણે તમે પણ આ માપ મેળવી શકો, પરંતુ આપણે આ એક માર્ક્સમાં પૂછેલું છે એટલે આપણે ડાયરેક્ટ આપણને અહીંયા એકમ ખબર છે કે આટલેથી આટલું અંતર કેટલું છે? 8 છે। કેટલું છે વિદ્યાર્થી મિત્રો?
8 એકમ છે અને આટલેથી આટલું કેટલું અંતર છે 8 છે। એટલે આપણને અંતર ખબર છે તો આપણે બરાબર અહીંયા ડિજિટમાં જે આપણે દર્શાવ્યું હતું તો એ 0 થી 8 હતું ને 0 થી 8 હતું એટલે ટૂંકમાં આપણું 8 છે અને આ પણ 8 છે તો પછી આપણે એ રીતના ગણવાની જરૂર નથી। તો હવે આપણે ડાયરેક્ટ આનું શું કરીએ આ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું છે પરંતુ આ ત્રિકોણ કેવો છે તો જોશો તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી તમારે 90 અંશનો ખૂણો બને છે એટલે કાટકોણ ત્રિકોણ છે। તો આપણે હવે ડાયરેક્ટ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધી લઈશું કારણ કે આપણને શું કીધું છે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ કેટલા ચોરસ એકમ હોય ખાલી જગ્યા ચોરસ એકમ તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો તો 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ 1/2 પાયો અને વેધ આપણો કેટલો છે 8 8 છે બંને બાજુ 2 ચોક 8 અને 4 આઠું 32 તો કેટલા તો અહીંયા કીધું છે કે આના દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ ખાલી જગ્યા ચોરસ એકમ થાય તો 32 ચોરસ એકમ। તો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ ખાલી જગ્યા હતી 5મા નંબરનો એનો જવાબ આવશે 32। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 6 31,013 ભાગ્યા 6,250 દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થાન બાદ ખાલી જગ્યા અંકો હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને રકમ આપેલી છે તમે આનો જો ડાયરેક્ટ જવાબ મેળવવો હોય તો 31,013 ભાગ્યા 6,250 ભાગાકાર કરશો તો દશાંશ સ્થાન પછી જે પોઈન્ટ પછી કેટલા અંકો હોય એવું આપણને કીધું છે 3 4 કે 5 પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે ભાગાકાર કરવા જઈશું તો આપણને શું થશે ટાઈમ એમાં વધારે લાગે અને આપણે ડાયરેક્ટ જવાબ મુકાય નહીં એટલે આપણે ગણતરી કરીને સાબિત કરીએ 31,013 ભાગ્યા 6,250 તો વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ નંબર 1માં શીખી ગયા વાસ્તવિક સંખ્યામાં કે ઉપરનું પદ જે હોય એમનું એમ રહેવા દેવાનું અને 6,250 છે એના શું કરવાના અવયવ પાડી દેવાના બરાબર છે। અવયવો કઈ રીતના પડે વિદ્યાર્થી મિત્રો તો આ રીતના બરાબર છે અહીંયા 6,250 ભાગ્યા 2 ભાગ ચલાવવાનો એટલે 3,125 આવશે બરાબર છે। ફરી ભાગ ચલાવવાનો એ રીતના તમારે શું કરવાના અવયવ પાડવાના તો તમે આ રીતના અવયવ પાડશો એટલે તમને મળશે 2 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5 એટલે 31,013 ભાગ્યા 2 ની કેટલી ઘાત કહેવાય 1 ઘાત કહેવાય અહીંયા 5 કેટલી વાર છે 5 વાર છે। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા એક નિયમ છે તમારે યાદ રાખવાનો કે જ્યારે અહીંયા હું લખી દઉં છું કારણ કે છેદમાં જેની મોટી ઘાત હોય એટલા દશાંશ સ્થાન બાદ અંકો હોય તો વિદ્યાર્થી મિત્રો તમારે આ રીતના અવયવ પાડી અને ડાયરેક્ટ નીચે જોઈ લેવાનું કે અહીંયા મોટી ઘાત કેટલી છે 2 ની 1 ઘાત છે અને 5 ની 5 ઘાત છે તો આપણે એવું કહી શકીએ કે અહીંયા જે રકમ આપેલી છે આ રકમના પોઈન્ટ પછી કેટલા દશાંશ સ્થાન હશે અંકો કેટલા હશે દશાંશ સ્થાન પછી કેટલા અંકો હશે તો અહીંયા આપણે 3 4 5 તો અહીંયા 5 ઘાત છે તો આપણે કેટલા અંકો થશે 5 અંકો હશે લખી લઈએ અહીંયા અહીં છેદમાં મોટી ઘાત 5 હોવાથી દશાંશ સ્થાન બાદ
5 અંકો હોય। એટલે વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠાનો જવાબ આવશે 5। હવે જોઈએ પ્રશ્ન નંબર 7। બિંદુ -5 12નું ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને એક બિંદુ આપેલું છે। ચલો બિંદુ જે છે એનું નામ આપણે એ કહી દઈએ, અને આ બિંદુ જે છે એનું ઉગમ બિંદુથી અંતર, ચલો અહીંયાથી આ ઉગમ બિંદુ છે અને અહીંયાથી અંતર કેટલું હશે? એટલે આ બિંદુ જે છે આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર, ચલો અહીંયા આપણે બરાબર આપણું બિંદુ ગણી લઈએ અને આને આપણે ઉગમ બિંદુ કહી દઈએ। તો આ ઉગમ બિંદુથી આ બિંદુ સુધીનું અંતર કેટલું, અથવા તો આ બિંદુનું ઉગમ બિંદુથી અંતર કેટલું? ઉગમ બિંદુનું નામ આપણે બી આપી દઈએ। ચલો એના યામ આપેલા છે -5 અને 12, અને ઉગમ બિંદુ અહીંયા કશું આપેલું નથી, ન આપેલું હોય તો 0 0 બરાબર। ઉગમ બિંદુને તમે બી લો અથવા ઓ લેવો તો પણ તમે લઈ શકો ઉગમ બિંદુ તમે, બરાબર છે, તમને જે યોગ્ય લાગે લેવાનું। આપણે તો ફક્ત બરાબર કેટલા એકમ હોય એટલું જાણવાનું છે। અહીંયા તમે ઓ લો, બરાબર છે, બી લો, પી લો, કોઈ પણ લો, કોઈ ફરક પડશે નહીં। તો હવે x1 y1, x1 -5 થશે અને y1 કેટલા થશે? 2 થશે। x2 y2, x2 0 અને y2 પણ 0। AO, તો AO નો વર્ગ, અંતર સૂત્ર x1 x2 y1 y2 નો વર્ગ, બરાબર। x1 x2 નો વર્ગ વત્તા y1 y2 નો વર્ગ। ચલો કિંમત મૂકી દઈએ। x1 કેટલા છે? -5 માઇનસ x2 કેટલા છે? 0 નો વર્ગ, y1 2 y2 0 નો વર્ગ, -5 ઓછા 0, તો -5 માંથી 0 જાય તો -5 જ જાય, -5 નો વર્ગ, વત્તા 2 માંથી 0 જાય તો 2 જ રહે, 2 નો વર્ગ। વિદ્યાર્થી મિત્રો આપણે ક્યાંક ભૂલ થાય છે, જુઓ અહીંયા આપણે 5 અને 12 આપેલા છે, તો આમ શું થશે? -5 અને 12, બરાબર છે। તો અહીંયા આપણા y1 કેટલા છે? 12, અહીંયા 12 માંથી 0 જાય તો 12 જ રહે, 12 નો વર્ગ થશે। 5 નો વર્ગ 25, 12 નો વર્ગ 144, 144 વત્તા 25 કરશો વિદ્યાર્થી મિત્રો એટલે તમને મળશે 169, અને 169 કોનો વર્ગ છે? તો 13 નો વર્ગ છે। વર્ગ બંને બાજુથી નીકળી જાય એટલે એઓ કેટલા મળશે? 13। એટલે આપણને કીધું હતું કે ઉગમ બિંદુથી અંતર ખાલી જગ્યા એકમ હોય, અને ઓપ્શનમાં આપણને 5 12 અને 13, તો વિદ્યાર્થી મિત્રો 7માનો જવાબ થશે 13। હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો 8મો પ્રશ્ન। દ્વિઘાત સમીકરણ 4x નો વર્ગ -49 બરાબર 0 ના બીજ ખાલી જગ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા એક દ્વિઘાત સમીકરણ આપેલું છે 4x વર્ગ 49 બરાબર 0। હવે આના બીજ ખાલી જગ્યા છે એવું કીધું છે, તો આપણે શું કરવું પડશે? આના બીજ શોધવા પડશે। હવે વિદ્યાર્થી મિત્રો જુઓ અહીંયા 4x નો વર્ગ અને 49 છે, 4 પણ કોઈક સંખ્યા એવી છે જેનો વર્ગ થાય છે, અને 49 પણ શું છે? સંખ્યાનો વર્ગ છે। તો 4 કોનો વર્ગ છે? 2 નો વર્ગ છે, તો ચલો 2x નો વર્ગ લખી શકીએ આપણે, અને 49 કોનો વર્ગ થાય? 7 નો વર્ગ થાય, બરાબર 0। હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા નિયમ આવી ગયો કે x નો વર્ગ માઇનસ એટલે કે a નો વર્ગ માઇનસ b નો વર્ગ,
बराबर है। अहींया x નો વર્ગ અને 2x નો વર્ગ માઇનસ 7 નો વર્ગ એટલે કે આપણે a નો વર્ગ માઇનસ b નો વર્ગ તો શું થાય a વત્તા b અને a માઇનસ b। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આવું જ થશે 2x વત્તા 7 અને 2x માઇનસ 7 બરાબર 0। હવે 2x વત્તા 7 બરાબર 0 કારણ કે આ 0 આના પણ ગણાય આના પણ ગણાય અને 2x માઇનસ 7 બરાબર 0। 2x ને કરતા બનાવીએ बराबर 0 7 आ बाजू जाए माइनस थी जाए 2x बराबर माइनस 7 x करता बनसे तो माइनस 7 भाग्या 2। हवे आ बाजू 2x करता बनसे माइनस 7 आ बाजू जाए प्लस 7 2x बराबर 7 x बराबर 7 भाग्या 2। तो विद्यार्थी मित्र अहींया आपणे 7/2 माइनस मळे अने एक वार प्लस मळे। तो चलो आपणे चेक कर लईए। अहींया 7 - 7 2 - 2 7/2 अने -7/2। तो विद्यार्थी मित्र आपणो जवाब अहींया आ थशे 7/2 अने -7/2। तो विद्यार्थी मित्र आठमानो जवाब आपणे अहींया त्रीजा नंबरमां जे छे आपणो जवाब थशे। हवे जोईए विद्यार्थी मित्र आपणे दाखला नंबर 9 समांतर श्रेणी 21 42 63 डैश 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 नो खाली जग्यानुं पद 210 होय। तो विद्यार्थी मित्र अहींया आपणे एक समांतर श्रेणी आपी छे 21 42 63 अने डैश 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 अने आ श्रेणीनुं खाली जग्यानुं पद 210 होय। એટલે આપણે આ શ્રેણી આમ નામ લખતા જઈએ તો કયું પદ આપણું 210 હશે એવું આપણને કીધું છે। તો ચલો આપણે સૌથી પહેલા a1 પહેલું પદ કયું છે 21 છે। a2 બીજું પદ 42 સામાન્ય તફાવત શોધી લઈએ d બરાબર a2 માઇનસ a1 a2 तो 42 a1 तो 21 એટલે આપણને d બરાબર 42 માંથી 21 જાય એટલે 21 મળશે। સામાન્ય તફાવત કેટલો મળે વિદ્યાર્થી મિત્રો આપણને 21 મળે। અને હવે આપણે nમું પદ ખાલી જગ્યાનું પદ 210 હોય તો આપણે n વાળું સૂત્ર મૂકવું પડશે n बराबर a प्लस n माइनस 1 कौंस पूरो d n a n અને d। विद्यार्थी मित्रों सूत्र में किंमत मूकवी होय तो आपणे डायरेक्ट तमे रकम मांथी मूको एना करता ऊपर तमारे आ रीतना लखी लेवानुं an। हवे जो विद्यार्थी मित्रों an एटले शुं तो nમું પદ n એટલે આપણે લાસ્ટ પદ અંતિમ પદ જે કહીએ તે તો આ શ્રેણીમાં આપણને nમું પદ 210 આપી દીધો છે એટલે કે જે n છે આપણે કેટલા થશે અહીંયા 210 થશે। a એટલે પ્રથમ પદ કેટલું છે 21 છે અને ખાલી જગ્યાનું પદ એટલે કે nમું પદ આ આપણે શોધવાનું છે અને 210 હોય તો લાસ્ટ આપણે n 210 મળે કે d એટલે સામાન્ય તફાવત કેટલો છે 21 છે। ચલો n એટલે 210 a એટલે 21 n આપેલા નથી d એટલે 21 210 બરાબર 21 વત્તા 21 n સાથે ગુણાકાર થશે કારણ કે આ બહાર જે છે આખા કૌંસ સાથે ગુણશે तो 21 અને n तो 21n माइनस 21 एका 21 परंतु माइनस
હવે વિદ્યાર્થી મિત્રો -21 અને +21 ડાયરેક્ટ ઉડી જશે, તો 210 બરાબર 21n, n ને કરતા બનાવો, 210 ભાગ્યા 21, 21 દાન 210, એટલે વિદ્યાર્થી મિત્રો આપણને n બરાબર કેટલા મળ્યા, તો 10 મળ્યા. તો ખાલી જગ્યામાં પદ 210, અહીંયા ઓપ્શનમાં 10, 11 અને 19 આપેલા છે, તો કયું પદ, 10મું પદ. એટલે વિદ્યાર્થી મિત્રો આપણો પ્રશ્ન નંબર 9નો જવાબ આવશે 10. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન નંબર 10. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90° છે. જો PQ અને QR બંને કેવા છે, જેમ, એટલે કે PQ જેમ QR બરાબર 1:1 હોય, તો PQ જેમ PR બરાબર ખાલી જગ્યા, બરાબર. એટલે આપણને અહીંયા એક ત્રિકોણ આપેલો છે PQR, અને આ ત્રિકોણમાં ખૂણો Q કેવો છે, 90°નો, એટલે કે ત્રિકોણ કેવો થશે આપણો, કાટકોણ ત્રિકોણ. તો ચલો વિદ્યાર્થી મિત્રો આપણે એક આકૃતિ દોરી દઈએ ત્રિકોણની, નામ આપી દઈએ PQR, અને Q એટલે કેટલો છે ખૂણો, 90°. PQ જેમ QR બરાબર 1:1, એટલે કે PQ 1 અને QR પણ 1, PQ 1 QR પણ 1 હોય, તો આપણે અહીંયા PQ અને PR શોધવાના છે. PQ અને PR આ બંને બાજુની, એટલે આ બાજુ તો આપેલી, પરંતુ આ બાજુ આપણે કર્ણ શોધવો પડશે. તો શું કરીશું આપણે, બે બાજુ તો આપણને આપેલી છે, પરંતુ એક બાજુ નથી આપેલી, તો આપણે પાયથાગોરસના સૂત્રમાં કિંમત મૂકી દઈશું. પાયથાગોરસના પ્રમેય મુજબ, પાયથાગોરસના પ્રમેય મુજબ શું હતો, પાયથાગોરસનો પ્રમેય લાસ્ટ શું સાબિત કર્યું હતું આપણે, તો AC વર્ગ બરાબર AB વર્ગ વત્તા BC વર્ગ. એ રીતના આકૃતિ પરથી શું થશે, PR વર્ગ બરાબર PQ નો વર્ગ વત્તા QR નો વર્ગ, એટલે કે PR વર્ગ બરાબર PQ વર્ગ વત્તા QR વર્ગ. PR નો વર્ગ કેટલો છે વિદ્યાર્થી મિત્રો, તો શોધવાનો છે આપણે PQ નો વર્ગ, એટલે 1 નો વર્ગ, QR નો વર્ગ તો 1 નો વર્ગ, PR નો વર્ગ 1 નો વર્ગ 1 થાય, 1 નો વર્ગ 1 થાય, એટલે વિદ્યાર્થી મિત્રો PR નો વર્ગ 1 વત્તા 1 એટલે કેટલા થશે, 2 થશે, એટલે PR 2 કોઈનો વર્ગ નથી, એટલે વિદ્યાર્થી મિત્રો PR બરાબર કેટલા મળશે આપણને, વર્ગમૂળમાં 2. હવે આપણને અહીંયા કીધું છે કે PQ જેમ PR, તો PQ જેમ PR, PQ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 1 છે, જેમ PR કેટલા મળ્યા, વર્ગમૂળમાં 2 મળ્યા. તો વિદ્યાર્થી મિત્રો આપણે જુઓ જવાબ અહીંયા 1 અને 1 જેમ વર્ગમૂળમાં 2, તો વિદ્યાર્થી મિત્રો છે જવાબ અહીંયા બીજા નંબરનો. તો વિદ્યાર્થી મિત્રો આ આપણો જવાબ થશે, બરાબર. એટલે આ કેટલો મળ્યો આપણને, વર્ગમૂળમાં 2, એટલે 10માનો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો 1 જેમ વર્ગમૂળમાં 2.